જાણો જ છો ગલગોટાને, અને પણ આપણને એ નથી ખબર કે આની પણ ચા પીવાય છે. પણ તમને ખબર હશે ચાઇનીઝ લોકો, ચાઇનાની અંદર એ લોકો ઘણા બધા ફ્લાવરની ચા બનાવીને પીતા હોય છે, અને આ શરીર માટે પણ ખૂબ સારી છે. તો એના માટે જ્યારે ગલગોટાની સિઝન, તમને બધા આપણે ભગવાનને દિવાળીમાં ને હાર બનાવીએ છીએ, તોરણ બનાવીએ છીએ, ત્યારે આપણે ત્યાં સૌથી વધારે આની સિઝન હોય છે. તો ત્યારે જ્યારે સિઝન હોય ત્યારે આને આપણે ત્યાં થયેલા હોય તેને આવી રીતના સૂકવી દઈએ, તો આની સૂકવણી આપણે ગમે ત્યારે ચા વરસ દરમિયાન આપણે બનાવી હોય તો પી શકીએ છીએ. અત્યારે આને જ્યારે કરવું હોય ત્યારે આની અંદરથી આવી રીતના ડીટાનો ભાગ કાઢી લેવાનો હોય છે. જો પાંખડીઓ, ખાલી ફૂલની પાંખડી, જે આપણે તમને બધાને ખબર જ હશે, આપણે રંગોલી બનાવવા માટે જેમ ફૂલને છૂટા કરી દઈએ છીએ તેમ એના પાંદડા છૂટા કરી દેવાના. અને આની અંદર પણ એવી રીતના જ પાણી, 1 કપ ચા બનાવી હોય તો એવી રીતના 1 કપ પાણી લેવાનું. એટલે મેઝરમેન્ટ આપણને સારું પડે એટલી માટે મેં તમને હું અલગ અલગ બતાવી રહી છું, જેથી કરીને તમને બનાવવું હોય ત્યારે ખૂબ ઇઝી રહે કે 1 કપ ચા બનાવી હોય તો એના માટે 2 ફૂલ ઘણા છે. પાણી ઉકળે ત્યાં સુધી આપણે આ ફૂલને છૂટા પાડી દઈએ. અત્યારે જ આની જોઈને જ ખાવાનું મન થઈ જાય એ રીતે આની સુગંધ આવતી હોય છે. અને હવે આ પાણી ઉકળે એટલે એની અંદર આપણે આ ફૂલની પાંદડીઓને નાખી દઈશું. બસ હવે આ ઉકળતા પાણીમાં આને નાખી અને બંધ કરી દેવાનું છે. અને 2 મિનિટ ઢાંકીને રાખવાથી એમાં એની એરોમા પણ આવે છે, અને સુગંધ અને સ્વાદ બંને આમાં આવી જશે પાણીમાં. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આને લઈશું. અને ખાંડ, એનું આ સિરપ બનાવીને રાખેલો છે. જેવી રીતના કે 1 કપ લીંબુનો રસ હોય તો હું 3 કપ સાકર લઈ અને એનું આવી રીતના જ્યુસ બનાવી રાખું છું. તો અહીં આપણે શું કરીશું, આને એ વખતે નાખીશ તો હું તમને જ્યારે આપણે નાખી એની અંદર હવે તો જો કેવો કલર બદલાય છે ને, તમારી સામે જ દેખાય છે. તો કેવો સરસ લાગે છે. આ ચા પીવામાં પણ એટલી જ સારી લાગે છે અને શરીરને ફાયદો કરે છે.